નમસ્કાર, ધી ડિબેટ શો સાથે હું છું દેવાંશી. શિક્ષણ એ રાજ્યનો સૌથી મહત્વનો મુદ્દો હોવા છતાં પણ વાત જ્યારે એને લગતા અથવા એની આસપાસના મુદ્દાની આવે ત્યારે ક્ષેત્રના તફાવત આવી જાય છે. એ સમજી નથી શકાતું કે શું કામ શહેરોમાં જેટલું મહત્વ શિક્ષણ અને એના મુદ્દાને આપવામાં આવે છે, એફઆરસી પર જેટલી બૂમો પડે છે, ફી રેગ્યુલેશન માટે જેટલી રજૂઆતો થાય છે, એટલી બહુ જ સામાન્ય પાયાના શિક્ષણ માટેની રજૂઆતો ગામડાઓ સુધી કેમ નથી પહોંચતી અથવા ગામડાના નાગરિકો કેમ નથી કરી શકતા? સવાલો બહુ જ લાંબા છે. આઈએસ ધવલ પટેલના પત્રથી લઈને હવે એમની સંપત્તિ તપાસ કરવાની માંગથી લઈને ગુજરાતની ભરતી પ્રક્રિયાથી લઈને પ્રાઇમરીથી લઈને છેક સુધીનું એજ્યુકેશન. શિક્ષણ મહત્વનો વિષય રહ્યો છે. આપણી સાથે એડવોકેટ શીતલ ઉપાધ્યાય જોડાયા છે, આમ આદમી પાર્ટીના નેતા છે. એમની પાસેથી સમજવું છે કે આ બધા જ વિષયો પર આમ આદમી પાર્ટીનું પોતાનું સ્ટેન્ડ શું છે, અને ખાસ તો એ દરેક પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં. કેમ કે શીતલબેન, અમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી તો અમને કહ્યું હતું કે વર્ષોથી આ સમસ્યા છે. એ સુનિશ્ચિત કરવામાં આવે કે મજૂરનો છોકરો મજૂર જ બને, પણ એનું કોઈ સોલ્યુશન છે તમારી પાસે? એને કઈ રીતે જોઈ રહી છે આમ આદમી પાર્ટી? બેન, આપણે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો શિક્ષણ હંમેશા એનો કોર મુદ્દો રહ્યો છે. દિલ્હીમાં પણ આપણે એ જ રીતે શિક્ષણ ઉપર મહત્વ આપી અને સરકારી સ્કીલોને જે રીતે આપણે ડેવલપ કરી છે એ બધા જ જુએ છે, આખું વિશ્વ જોઈ રહ્યું છે. આપે જે કીધું કે પૂર્વ વિસ્તારમાં પૂર્વનો જે પટ્ટો છે એમાં વર્ષોથી ચૈતરભાઈએ પણ કીધું કે વર્ષોથી આ સમસ્યા રહી છે કે મજૂરનો છોકરો મજૂર જ બને. બિલકુલ સાચી વાત છે, કારણ કે આટલા વર્ષો, આઝાદીના આટલા વર્ષો થઈ ગયા, અલગ અલગ સરકારો આવી ગઈ. ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ આપણે જોઈએ તો છેલ્લા 30 વર્ષથી છે, પણ ક્યાંય પણ ગામડાની સ્કૂલો જે પણ છે એને ડેવલપ કરવામાં કે સરકારી સ્કૂલોને વધુમાં વધુ સુવિધાઓ મળે એની તરફ કોઈ પણ સરકારે ધ્યાન આપ્યું નથી. ખરેખર જો સરકારી સ્કૂલો ઉપર એ રીતે ધ્યાન આપવામાં આવે તો ચોક્કસપણે એજ્યુકેશન જે ગામડાઓથી લઈને શહેર સુધી છે એ બંનેનું પેરેલલ આપણે એક બેલેન્સિંગ કરી શકીએ એમ છે. અને આમ આદમી પાર્ટી એટલા માટે જ હંમેશા સરકારી જે ફ્રી એજ્યુકેશન છે એની ઉપર ભાર આપી રહી છે, કે સરકારી એજ્યુકેશન ઉપર ભાર આપી રહી છે, કે સરકારી આ આપણો બંધારણીય અધિકાર પણ છે અને બેઝિક નેસેસિટી છે કે જો ભણેલું હશે કોઈ પણ રાજ્ય કે કોઈ પણ દેશ તો એ ડેવલપમેન્ટ કરી શકશે. અધરવાઇઝ કાગળ ઉપર જ ડેવલપમેન્ટ રહેશે ને ભ્રષ્ટાચાર વધતો જશે. એવું મારું પણ માનવું છે અને આમ આદમી પાર્ટી પણ એ જ દિશામાં જઈ રહી છે. અને આપણે જોઈએ છે સ્કૂલો. હા હા, પૂરી કરો જી આપની જી વાત. જી સ્કૂલોમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે ગામડાઓમાં એવું થાય છે કે પ્રાઇમરી એજ્યુકેશન સુધી કદાચ આંગણવાડી ને એ બધું હોય છે, એના પછી સેકન્ડરી, હાયર સેકન્ડરી, ઉચ્ચતર માધ્યમિક, માધ્યમિક એજ્યુકેશન માટે એમને બીજી કોઈ ગામમાં જવું પડતું હોય છે. તમે પોતે પણ ઘણી વખત બતાવ્યું છે કે કેટલી બાળકો છે ચાલતા ચાલતા 5-7 કિલોમીટર, 10 કિલોમીટર એમને સ્કૂલ માટે જવું. તો આવા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવાના છે એની ઉપર સરકારનું ફોકસ હોવું જોઈએ. મારો સવાલ એ પણ છે, કેમ કે ગુજરાતની સરખામણી તમે દિલ્હી સાથે નહીં કરી શકો. ગુજરાતમાં તો 27 બેઠકો તો આદિવાસી રિઝર્વ બેઠકો છે, મોટાભાગનો વિસ્તાર ગામડાઓમાં વસે છે, અંતરિયાળ વિસ્તારોની અનેક સમસ્યાઓ છે, અને એટલે જ દિલ્હીની આખી ભૌગોલિક પરિસ્થિતિ અલગ છે, ગુજરાતની અલગ છે. એ બંનેને સરખામણી ન કરીએ અને માત્ર જો ગુજરાતના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ એજ્યુકેશન સિસ્ટમ કે એની ફેલ્યોર પાછળ માત્ર ને માત્ર સરકાર જ કેવી રીતે જવાબદાર છે? શું એની અંદર નાગરિક કે વાલીઓનો સહયોગ નથી આવતો? નાગરિક અને વાલીઓના સહયોગની જો વાત કરતા હોઈએ આપણે તો દરેક મા બાપ એમના બાળકોને ભણાવવા ઈચ્છતા હોય છે. કોઈ એવું નહીં હોય કે જે એવું ઈચ્છે કે મારું બાળક મારી જેમ જ મજૂરી કરે. એ મજૂરનો દીકરો હશે, એ ભિખારીનો દીકરો હશે, કે એ રિક્ષા ચાલકનો દીકરો હશે, કે કોઈ પણ નાનામાં નાનો વ્યવસાય કરતો હશે, એવું નહીં ઈચ્છે કે એનું બાળક એ જ વ્યવસાય જે એ સ્ટ્રગલ કરી રહ્યું છે એ કરે. એટલે ભણાવવા માટે દરેક પેરેન્ટ્સ રેડી હોય છે. એટલે પેરેન્ટ્સના કરતાં અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર હું વારંવાર ભાર આપી રહી છું, કારણ કે આપણે જ્યારે જોઈએ તો ઘણા બધા આંકડાઓ પણ આપણે જોઈ રહ્યા છીએ કે ગ્રાન્ટેડ શાળાઓની વાત કરીએ, શિક્ષકોની અછતની વાત કરીએ, તો આ બધી વસ્તુઓ જે છે, કેટલીક શાળાઓ, મોટે ભાગેની શાળાઓ એવી છે, હું તમને કહું તો 31,981 સરકારી શાળા જે છે એમાંથી 7,260 શાળા પાસે જ આચાર્ય છે. 31,000ની સામે 7 પાસે જ આચાર્ય છે. તો એવા સમયે એ બાળકોને કેવી રીતે મેનેજમેન્ટ કરી શકે? કારણ કે કોઈ પણ બાળકને આવવાનું હોય છે તો એનો સમય, એને જવા આવવાનો જે સમય લાગે છે, એને ભણતર માટે જે શિક્ષકની જરૂર છે, એ બધી જ વસ્તુઓ ખૂબ મહત્વની થઈ જાય છે.
અને તમે કીધું એમ ડેમોગ્રાફિકલી કદાચ દિલ્હી અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાત કદાચ વધારે, હું તો એમ કહીશ કે દિલ્હીમાં મેટ્રો સિટી ભલે કહેવાતી હોય તો પણ એ સેન્ટ્રલી કંટ્રોલ્ડ છે, એટલે અર્ધ સરકાર કહી શકીએ આપણે. જ્યારે ગુજરાતની પૂર્ણ બહુમત સરકાર છે. 27 ધારાસભ્યો તમે કહો છો જેમ રીતે અંતરિયાળ વિસ્તારમાંથી આવે છે, તો એ લોકો પણ આવ્યા તો એમણે પણ ડેવલપ માટે જે ફોકસ કરવા જોઈએ, ચૈતરભાઈએ જ્યારે ધ્યાન દોર્યું ત્યારે બધાનું જાય છે, અને આઈએસ ધવલ પટેલે કીધું ત્યારે ધ્યાન જાય છે, અને ધ્યાન ગયા પછી પણ સ્વીકારવામાં નથી. સરકારની જવાબદારી અહીંયા કેમ બને છે એનું ખાસ કારણ છે કે કોઈ પણ ભૂલ થઈ હોય કદાચ માણસથી, પણ એ ભૂલને સ્વીકારવી અને એનો રસ્તો કાઢવો એ સૌથી મોટી જવાબદારી સરકારની આવે છે. અહીંયા તો ઉલટું થઈ રહ્યું છે. વચ્ચે સવાલ મારો આમાં એ છે કે જો સરકાર સાચું સાંભળવા ન ઈચ્છતી હોત તો કયા અધિકારીની તાકાત છે કે આવું લખી શકે? સરકાર સાચું સાંભળવા માંગે છે તો લખાયું છે. લખાયા પછીના રેપરકેશન્સ પણ આપણે બધા જ જોઈ રહ્યા છીએ કે શું થઈ રહ્યા છે. એક નેતા આવે છે, એક પૂર્વ શિક્ષણ મંત્રી આવે છે ને કહે છે કે એ તો મારી નીચે પ્રાંત અધિકારી હતો ને આઈએસની કેપેસિટી શું ને કેવી રીતે ભણે છે, ને આ બધા સ્ટેટમેન્ટ્સ એના પછી આવે છે રિપરકેશન્સમાં. એની ઉપર આઈટીના બેસાડવામાં આવે, ઇન્કમ ટેક્સ બેસાડવામાં આવે, એની સંપત્તિ ચકાસવી છે તો ભાઈ નેતાઓથી લઈ અને દરેક આઈએસ અધિકારીની ચકાસો. કેમ કોઈક બોલ્યું એની જ ચકાસી રહ્યા છો તમે? કેમ એમાં પણ વાલા દવલાની નીતિ આવી રહી છે? અને બોલ્યું છે તો એ ભાઈને ક્યાંક દેખાયું છે, એમની ક્યાંક અંતરાત્મા જાગી એટલે એમણે બોલી દીધું, બાકી ડરના મારા બોલતા પણ નથી લોકો. એટલે આપણે એમણે બોલ્યું છે એના માટે ખૂબ ખૂબ આભાર એમનો કે એમણે આવી જાગૃતતા માટે અવાજ ઉઠાવ્યો છે, કે એમણે જાણ કરી છે સરકારને. સરકારે સહજ સ્વીકારવી જોઈએ, એના બદલે એના રિપરકેશન્સ આવી રહ્યા છે. એ જ બતાવે છે કે સરકારને એની ટીકાઓ સાંભળવી જ નથી. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અથવા શિક્ષણ મંત્રીનું જે સ્ટેટમેન્ટ આવ્યું હતું એની અંદર કોઈ એવા પ્રત્યાઘાતો નહોતા, પણ હા, રમણલાલ વોરા ડિબેટમાં એવું બોલ્યા હતા અને શંકર રાઠવા છોટાઉદેપુરના પૂર્વ ધારાસભ્ય, એમણે આ પ્રકારે પત્ર લખ્યો છે. પણ એમના પત્ર લખવાથી કે એમના બોલવાથી આઈએસ ધવલ પટેલ પર પગલા લેવાઈ જશે એવી વાતની કોઈ સંભાવનાઓ એટલે નથી, કેમ કે પ્રવક્તા મંત્રીએ તો તરફેણ કરી હતી. એમણે તો એવું જ કહ્યું કે સીએમએ જ કહ્યું છે કે મારે સાચું જાણવું છે, એટલે અધિકારીએ સાચું જણાવ્યું છે. પ્રશ્ન મારો બેન એ છે કે સોલ્યુશન તમે શું જોઈ રહ્યા છો? કે ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી દેવાથી ન માત્ર છોટાઉદેપુર કે પૂર્વ પટ્ટીનું, અમદાવાદમાં પણ સાયન્સ સ્ટ્રીમની ગવર્મેન્ટ સ્કૂલ નથી. આટલા વર્ષોથી સરકારી આખી શાળાઓ, આખી સિસ્ટમની એવી ગંદી અસર થઈ ગઈ છે કે હવે વાલી ઈચ્છતો જ નથી કે પોતાના બાળકને ત્યાં લઈ જાય. ઉપરથી નાના નાના પ્રશ્નો, કેમ કે એક સવાલ કરે છે કે સરકારી શાળામાં મારા બાળકને વાતાવરણ કેવું મળશે, એના મિત્રો કેવા હશે, એ કેવા વાતાવરણમાં ઉછેરવાનું છે, બહુ જ બધી બાબતો અસર કરે છે. હવે મા બાપ કિન્ડર ગાર્ડન માટે કાં તો 2-2 લાખ રૂપિયા ફીસ આપતા થઈ ગયા છે. તો આવા સમયમાં તમને લાગે છે કે ખાલી બહુ સરસ ઇમારતો બનાવી દેશે તો એનાથી શિક્ષણમાં સુધારો આવી જશે? હું વારંવાર કહું છું કે વાત ઇમારતોનો નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેનેજમેન્ટની વાત થાય ત્યારે શિક્ષકોનો ગુણવત્તાથી લઈ એમની પૂરતી જગ્યાઓએ ફાળવણીથી લઈને દરેક વસ્તુ એમાં કામ કરતી હોય છે. અને આ જો આપ વાત કરતા હોય કે લોકોએ એવું સ્વીકારી લીધું છે કે સરકારી શાળાઓ આવી જ હોય છે ને એમાં પૂરતું નથી મળતું, એટલા માટે અમારે પ્રાઇવેટ શાળાઓમાં જવું પડે છે, તો એ પરિસ્થિતિ દિલ્હીની પણ એક સમયે હતી. એને ડેવલપ કરશો, લોકો જોશે તો લોકો મુક્તા થશે. હવે દિલ્હીમાં એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે કોઈ ગરીબ ને મધ્યમ વર્ગના નહીં, પરંતુ અમીર લોકોના બાળકો પણ સરકારી શાળાઓમાં એડમિશન લેવા માટે પડાપડી કરી રહ્યા છે. તો એ પોસિબિલિટી છે. અને આપણે જોયું છે, આપણું દિલ્હી કોઈ બહારનું નથી, આ જ દેશનું રાજ્ય છે અને એણે કરી બતાવ્યું છે. કોઈ પણ વસ્તુ સારી કોઈએ કરી બતાવી હોય તો એને સ્વીકારી, સહજ સ્વીકારી, એને કેવી રીતે કરી છે એ જાણી અને એની પર અમલ કરવો જોઈએ ખરેખર તો. પણ અહીંયા એનાથી સંપૂર્ણ રીતે વિરોધાભાસ થઈ રહ્યો છે. હમણાં જ હું તમને વાત કરીશ તો થોડા વખત પહેલા હું પોતે પણ હતી, અમે લોકોએ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું ગુજરાતમાં ચાલતી ડમી શાળાઓ કે જેમાં સાયન્સનું રિઝલ્ટ 14% ઓછું આવ્યું, ત્યારે આપણા જ જે કમિટી મેમ્બર્સ છે ગવર્મેન્ટના, એ લોકોએ કીધેલું હતું કે ભાઈ ડમી શાળાઓ જે ઊભી થઈ ગઈ છે, છોકરું શાળાએ જતું નથી, એના લીધે આ ઇમ્પેક્ટ આવી રહી છે અને એનો જવાબદાર પ્રાઇવેટ ક્લાસીસ છે. તો જે સ્કૂલનું જે એજ્યુકેશનનું પ્રાઇવેટાઇઝેશન જે થઈ રહ્યું છે અને એની ઉપર વધારે ભાર આપવામાં જે આવી રહ્યો છે, એ ખૂબ તમને કહું તો દયનીય બાબત કહેવાય. કારણ કે આપણે જોઈએ દેવાંશીબેન, તો કેટલાક આંકડાઓ હું તમને બતાવવા માંગીશ કે
વિધાનસભાના આંકડા અનુસાર રાજ્યની માધ્યમિક શાળાના શિક્ષકો 32% અને આચાર્યની 80% જગ્યાઓ ખાલી છે. આ સરકારી આંકડાઓમાં જગ્યાઓ. હવે આવી જગ્યાઓ ખાલી હોય તો બાળકને શું ભણતર મળશે? શિક્ષકોને ત્યાં બીજી બધી વસ્તુઓ, આજે પ્યુનથી લઈને બીજા બધા સ્ટાફની અછત હોય એટલે બધા જ કામ શિક્ષકોએ કરવા પડતા. એક તો શિક્ષકોની અછત હોય, એમાં બધા કામ શિક્ષકોએ કરવા પડતા હોય, તો શિક્ષક ભણાવશે ક્યારે? આપણે ત્યાં બીએડ કોલેજ વધવી જોઈએ, એની જગ્યાએ 22થી વધારે બીએડ કોલેજ બંધ કરવામાં આવી. જો શિક્ષકો આપણે વધારવાના છે તો કોલેજીસ વધવી જોઈતી હતી એજ્યુકેશનલ એના બદલે ઘટાડવામાં આવી રહી છે. સરકારી 22 શાળાઓ ઘટાડી દેવામાં આવી છે. આપણે એની આગળ જોઈએ તો ડ્રોપ આઉટ રેશિયોમાં પણ 22 મોટા મોટા રાજ્યોમાં, આપણે ત્યાં ગુજરાત ડ્રોપ આઉટ રેશિયોમાં પણ 18% છે, 18મું સ્થાન ધરાવે છે. તો આ બધી વસ્તુઓ ખરેખર જવાબદારી સરકારની આવે છે. હવે ઘરનો મોભી એવું કે મારા બાળકો મારા હાથમાં નથી એટલે ઘર ગમે તેમ ચાલવા દેવું, તો એવું ન ચાલે. એ ઘરનો મોભી છે, ઘરનું સુવ્યવસ્થિત કરવાનું, એનું સુચારું સંચાર કરવાનું એ ઘરના મોભીની જવાબદારી આવે છે. અને સરકારને એટલે તો બેસાડવામાં આવે છે. જો બધી જ વસ્તુઓ જનતાથી, વિરોધ પક્ષથી થઈ જવાની હોત, કે મીડિયાથી કે કોર્ટથી થઈ જવાની હોત, તો પછી સરકારની જરૂર જ ક્યાં હતી? આટલા બધા ઇલેક્શનો પાછળ ખર્ચ કરવાની પણ શું જરૂર છે? ખાલી એમણે બેસવું, મોટા મોટા હોર્ડિંગો લગાવવા, મોટી મોટી સભાઓ કરવી, શું એના માટે સરકાર છે? પ્રશ્ન ત્યાં આવે છે કે સરકારની જવાબદારી શું? જો બધી જ વસ્તુઓ જનતાની ઉપર હોય, આજે પુલ તૂટી જાય તો કે જનતાની જવાબદારી, બીજું કઈ થઈ જાય તો પેલાની જવાબદારી, તો સરકારની જવાબદારી શું? સરકાર શેના માટે જવાબ દે છે અને શું કરવા આટલા બધા ઇલેક્શનો કરીને આપણે સરકારને અહીંયા બેસાડીએ છીએ, કોઈ પણ સરકાર હોય એને? તો મહત્વનો વિષય એ જ આવે છે. આનાથી વધારે હું તમને કહું ને તો 14,000 ઉપરાંતની શાળાઓ એવી છે જે ફક્ત એક વર્ગખંડમાં અભ્યાસ કરે છે. એટલે અલગ અલગ સબ્જેક્ટ હોય, અલગ અલગ સ્ટાન્ડર્ડ હોય, એના બધા જ છોકરાઓ એક જ વર્ગખંડમાં બેસે છે. વર્ગખંડ પણ અલગ અલગ નથી. આ પ્રાઇવેટાઇઝેશન અને પ્રાઇવેટ શાળાઓને બિલકુલ પ્રોત્સાહિત કરી રહી છે. પ્રાઇવેટ શાળાઓની વાત કરીએ તો છેલ્લા 2 વર્ષની અંદર FRC નું નિર્માણ થયા પછી પણ ફીની તમે જોશો ને તો ડબલની ઉપરાંત ફી વધી ગઈ છે દરેક પ્રાઇવેટ શાળાની. એટલે વાલીઓ માટે પણ મજબૂરી થઈ જાય છે. હું પોતે પણ એક માતા છું, એક દીકરીની માતા છું, મેં પણ મારા બાળકોને ભણાયા છે. જો ખરેખર સરકાર સરકારી શાળાઓને આગળ વધારવા માંગતી હોય તો હું તો એક સજેશન ચોખ્ખું આપું છું. સરકાર જો સજેશન સારું લાગે ને સ્વીકારશે તો મને ગમશે કે કેમ નહીં કોઈ પણ નેતાઓ અને અધિકારીઓના બાળકોને તમે સરકારી શાળામાં મૂકતા. શરૂ કરો. એટલે શરૂઆત ત્યાંથી કરવામાં આવે તો કદાચ બધાને પ્રેરણા મળશે. ગમશે, બિલકુલ બધાને પ્રેરણા મળશે અને બધી જ વસ્તુ થશે. બિલકુલ. થેન્ક યુ સો મચ શીતલબેન, તમે અમારી સાથે જોડાયા અને આ વિષય પર વાત કરી. ખાસ તો ડમિંગ ક્લાસીસ વિશે આમ આદમી પાર્ટી જે સ્ટિંગ ઓપરેશનની વાત કરી હતી એ બધાએ જોયું હતું. તકલીફ માત્ર એ છે કે જે સમસ્યાઓની અમે અત્યારે ચર્ચા કરી તો આ 10-12 મિનિટમાં જે બધા વિષયો ચર્ચાયા એ વારંવાર ચર્ચાયા છે. સરકાર આમાંથી કોઈ જ મુદ્દાથી અજાણ હોય એ શક્ય જ નથી, કેમ કે બહુ જ વર્ષોથી એકની એક વાતો ચર્ચામાં આવે છે. બીએડની કોલેજ એટલા માટે બંધ થઈ રહી છે કેમ કે વર્ષોથી ટેટ ટાટ આ બધી પરીક્ષાઓ નહોતી આવી અને પરીક્ષાઓ નથી આવતી તો બીએડ કરીને કરશે શું છોકરાઓ, અને એટલા જ માટે બાકીના બધા રસ્તે એ લોકો વળ્યા. બીએડ પ્રાઇવેટ સ્કૂલમાં તો ફરજિયાત નથી કરેલું હોવું અને આટલી બધી જે અવ્યવસ્થાઓ વચ્ચે સર્જાઈ એને સુધારવાની કોશિશ એક રીતે દેખાઈ રહી છે કે છેલ્લા કેટલાય સમયથી ભરતીઓ શરૂ થઈ છે. એટલે ઉદાહરણ તરીકે હવે ટાટમાં હાયર સેકન્ડરીની પણ એક્ઝામ આવવાની છે, આ બધી આવવાની છે, પણ એ કેટલું લાંબુ ચલાવશે? સરકાર જો ખરેખર બદલવા માંગતી હોય તો આ સિસ્ટમ ભયાનક રીતે પીડાઈ રહી છે આ બધી સમસ્યાઓથી, એમાંથી બહાર લાવે એવી અપેક્ષા. નમસ્કાર.